સ્વામિનારાયણ. અરે તારીખ આજે 1 ઓગસ્ટ 2025 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. ગઈકાલે આપણે જોયું કે ભાઈ અદ્વૈતીઓ કહે છે કે બ્રહ્મ જે છે તે સકલ ભેદ રહિત છે, નિર્વિશેષ છે, કેવલ ચૈતન્ય રસ છે, કુટસ્થ છે. એવી નિત્ય સંવિત અનુભૂતિ એ જ ભ્રાંતિએ કરીને જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાનરૂપ વિવિધ વિચિત્ર ભેદરૂપે વિવર્તે છે. એટલે આપણે જે જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન જે ત્રણ રીતે વ્યવહાર કરીએ છીએ જ્ઞાનનો, વિશિષ્ટાદ્વૈતીઓ એ ફક્ત ને ફક્ત એ લોકો કેવો માને છે? મિથ્યા માને છે. વાસ્તવિકતામાં જે અનુભૂતિ રૂપે જે એમ કહે કે નિત્ય એટલે શું કહ્યું તે આપણે એક સમજી લઈએ. નિત્ય એટલે કાયમ માટે જ એવું જ લખ્યું હશે. ક્ષણિક વિજ્ઞાનવાદી બૌદ્ધના મતથી શાંકર મતનો આ મુખ્ય તફાવત. આ પેલા લોકોનો જે બૌદ્ધનો મત છે એમાં એવું છે જ્ઞાન જે છે ને તે કેવી છે ખબર? પાણીની ધારા જેવી છે. એક ધારા જાય અને બીજી ધારા આવે ને, લહેરો, સમુદ્રની લહેરો કેવી હોય? એક લહેર જાય ને બીજી લહેર આવે, બીજી લહેર જાય ને ત્રીજી લહેર આવે. એ પ્રમાણે જ્ઞાનની જે છે ને એક પછી એક લહેરો આવતી જાય. જ્ઞાન કોઈ મુખ્ય કરંટ જતો એવી તો આમ સળંગ નહીં જતું એમ, બરાબર? બૌદ્ધો એવું માને છે. પણ જગતગુરુ શંકરાચાર્યનો મત એમનાથી જુદો છે. શંકરાચાર્યનું અદ્વૈત એવું કહે છે કે જ્ઞાન જે છે તે સીધી વસ્તુ છે, કરંટ જેવું. એક સરખો પેલો કરંટ કેવો પાસ થાય બધે એવી રીતે. એટલે એને નિત્ય કહ્યું છે. સંવિત અનુભૂતિ એ કેવી છે? ભ્રાંતિએ કરીને. એટલે જે આવી રીતે અનુભૂતિ જે છે તે જેમ કે ભ્રાંતિએ કરીને કેવી થાય છે? એક તો જ્ઞાતા રૂપે થાય છે, એટલે જાણનારો. જ્ઞેય એટલે જે વિષય જેને જાણવાનો છે તે રૂપે. અને જ્ઞાન રૂપ એટલે જે જાણવાનું છે એનું જાણપણું. જ્ઞાન એટલે જાણવું. એ વિવિધ વિચિત્ર ભેદ રૂપે વિવર્તે છે. એટલે આ પ્રમાણે અલગ અલગ રૂપે એનું વિવર્તન થાય છે, બરાબર? જુદા જુદા મિથ્યા રૂપો ધરે છે. આ માટે આ વિવર્તનની મૂળભૂત અવિદ્યાનો નાશ કરવા સારું. મૂળભૂત અવિદ્યા એટલે શું કહ્યું? તો મૂળભૂત શબ્દનો અર્થ અહીંયા શું કર્યો છે સાંભળો. વિવર્ત પણ વસ્તુતઃ થતા નથી, પણ અવિદ્યા કરીને ભાસે છે. વિવર્ત એટલે મૂળ વસ્તુ કરતાં જે બીજું જુદું દેખાવું તે તફાવત, ફેર પડવો તે. અહીંયા કંઈ બીજું હોય ને ત્યાં કંઈ બીજું દેખાય, સમજો, એને વિવર્ત કહેવાય, બરાબર? એટલે દાખલા તરીકે જે વસ્તુ જેવી છે તેવી ન દેખાતી કોઈ બીજા રૂપમાં દેખાય તો એનું વિવર્તન થયેલું કહેવાય. હા, ઝાંઝવાના નીરવાળું. કે ભાઈ તમે આમ આગળથી ગાડી ચલાવતા હો ને દૂરથી જોતા હો અને ઉનાળામાં પેલા પ્રકાશના કિરણો જે જગ્યા પર રોડ ઉપર પડતા હોય તો ત્યાં તમને એવું લાગે કે અહીંયા પાણી છે. પછી ત્યાં જઈને જોઉં તો ત્યાં પાણી ન હોય, ત્યાં રોડ જ હોય, સપાટી, જમીન જ સપાટી જ હોય. એટલે એ છે ને વિવર્ત છે. જે જેવું છે તેવું ન દેખાવું, બરાબર? એનાથી જુદું સ્વરૂપ જ કંઈ દેખાવું, એ વિવર્ત થયેલો કહેવાય. વિવર્ત એટલે જુદાપણું. તો એ જે વિવર્ત જે છે તે મૂળભૂત અવિદ્યાનો નાશ કરવા સારું નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ એવા બ્રહ્મ અને આત્માનું ઐક્ય જ્ઞાન જોઈએ. એટલે આ પ્રમાણે જે જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન એ ત્રણ પ્રકારે જે તમને વિવર્ત એટલે જે ભેદ દેખાય છે તે વસ્તુતા એ શું છે કે તમને બ્રહ્મનું જ્ઞાન નથી. એટલે બ્રહ્મ અને આત્મા એ એક જ છે. જો એવું તમને ઐક્યવાદનું જ્ઞાન થઈ જાય તો તમને એ જ્ઞાતાપણાની બુદ્ધિ, ભેદપણાની બુદ્ધિ, જ્ઞેય બુદ્ધિ, આ બધી બુદ્ધિ તમારી ચાલી જાય. મતલબમાં કહેવાનું તાત્પર્ય એવું છે કે અદ્વૈતીઓ એવું કહે છે કે જાણનારો જ્ઞાતા, કે જે જાણવાનો વિષય જે જ્ઞેય છે તે, અને જેનું જ્ઞાન જે જાણવાનું છે, જે જ્ઞાન જે છે જાણવાનું, એ કોઈ ત્રણ જુદા જુદા નથી. બધું એક બ્રહ્મ જે છે તે જ બધામાં આવી જાય. ત્યારે આપણે શું કહીએ છીએ કે ભાઈ ત્રણે ત્રણ અલગ અલગ છે. જ્ઞેય એટલે જે વિષય છે તે, એને જાણનારો જે જ્ઞાતા છે તે, અને એ વિષયને જે જાણવું, એ જે જાણપણું જે છે તે વિષયનું જાણપણું એટલે એનું જ્ઞાન. સમજો આપણી રીતે જ્ઞાનની વ્યાખ્યા કેવી રીતે થાય તે પહેલાં સમજો. દાખલા તરીકે આ મોબાઈલ છે, તો હું એમ કહું કે હું આ મોબાઈલને જાણું છું. તો મોબાઈલ શું છે? જ્ઞેય છે, વિષય છે, બરાબર છે? હું જ્ઞાતા છું અને જાણવું એટલે હું એને જાણું છું, તે એનું જ્ઞાન છે. એટલે હું આ મોબાઈલને જાણું છું જ્યારે એવું કહું ત્યારે જ્ઞેય એવો જે મોબાઈલ, એને જ્ઞાતા એવો હું જાણું છું, એટલે મને એનું જ્ઞાન થયું છે. સમજો. હવે આમ તમે જોવા જાઓ તો આ ત્રણે ત્રણ વ્યવહારના એવા મુદ્દા છે કે આ ત્રણ ભેગા કરો તો જ તમને જ્ઞાનની ક્રિયા થાય. જ્ઞાનની ક્રિયા થવા માટે તમને જ્ઞેય એવો કોઈ વિષય જોઈએ અને જ્ઞાતા એવો કોઈ વ્યક્તિ જોઈએ કે જેના દ્વારા એ જ્ઞાનની ક્રિયા થાય. બાકી
એકલી જ્ઞાનની ક્રિયા સંભવતી નથી. આપણું વિશિષ્ટાદ્વૈત વેદાંત એવું જ કહે છે. સમજો, જ્ઞાતા જોઈએ, જ્ઞેય એવો વિષય જોઈએ, અને એનું જ્ઞાન એટલે એનું જ્ઞાન જોઈએ. એટલે એ જ્ઞાન જ્ઞાતા હોય તો જ થાય. જ્ઞાતા વગર જ્ઞાનની શક્યતા નથી. જ્ઞાતા હોય અને એનું જ્ઞાન હોય તો કયા વિષયનું જ્ઞાન? ભગવાને જે લોયાના 7મા વચનામૃતમાં કહ્યું એ પ્રમાણે કે ભાઈ વિષય તો ઘણા બધા છે. મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, રૂતે જ્ઞાનમ મુક્તિ, તેમાં કયા વિષયના જ્ઞાને કરીને તમે મુક્તિ કહો છો? બરાબર, તો ભગવાનનો વિષય તો એ કયું જ્ઞાન? તો કે ઇન્દ્રિય, અંતઃકરણ અને જીવમાં જે રહેલું છે એ જ્ઞાનની અમે વાત કરીએ છીએ, મુક્તાનંદ સ્વામીએ કહ્યું. એટલે આપણા વિશિષ્ટાદ્વૈત મત પ્રમાણે જે ભગવાને 121મા શ્લોકમાં જે રામાનુજાચાર્યનો વિશિષ્ટાદ્વૈત મત આપણા સંપ્રદાયમાં સ્વીકારેલો છે, એ મત અનુસાર જ્ઞાનની ક્રિયા કોઈ અધરપધર થતી નથી. એના માટે એનો વિષય જોઈએ અને એને જાણવાવાળો કોઈ જ્ઞાતા જોઈએ. ત્યારે અદ્વૈતીઓ શું કહે છે? આ જે જ્ઞાતા છે, આ જે જ્ઞેય છે, કે જે જ્ઞાન છે, આ બધું તમે જે કંઈ કહેવું છો એ બધું ભ્રાંતિએ કરીને, અવિદ્યાએ કરીને તમને બધું થાય છે. મૂળ જ્યારે તમને એમ કહે કે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ એવા બ્રહ્મ, જો નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ એવા બ્રહ્મ અને આત્માના ઐક્ય જ્ઞાન જોઈએ, અને તે મેળવવા માટે સર્વ વેદાંત વાક્યનો આરંભ છે. તમને જ્યારે પોતાને આ પ્રમાણે જ્ઞાન થઈ જાય કે આ નિત્ય શુદ્ધ બુદ્ધ એવું બ્રહ્મ એવું પોતે છું, ત્યારે તમારામાંથી આ બધી જે કોઈ ભેદ બુદ્ધિ છે, જ્ઞાતાપણાની, જ્ઞેયપણાની જે જ્ઞાન જે છે તે આ બધું નીકળી જાય. તમે મુક્ત જ થઈ જાઓ. આવું કોણ કહે છે? અદ્વૈત વેદાંત. આપણે એવું નહીં કહેતા. કારણ કે આપણામાં તો રૂતે જ્ઞાનમ મુક્તિ એમ જે ભગવાનને જાણવાના કયા, એ કાં જીવમાં એ જ્ઞાન હોવું જોઈએ. તો ભગવાને કહ્યું એ જીવમાં જ્ઞાન થાય ને તો તમને એ પ્રમાણે અનુવર્તન એટલે એનો અનુભવ થાય. અનુભવને વિશે, જીવને વિશે ભગવાન જે છે એની તમને ઝાંકી દેખાય. એ ભગવાન જે છે એને કંઈક ને કંઈક ચમત્કાર તમને એવો દેખાય. સમજો, ચમત્કાર એટલે કે એવો બીજો ચમત્કાર નહીં, ભગવાન દેખાય એવો ચમત્કાર. કંઈ પેલા જગતમાં લોકો હથેળીમાં ચાંદ બતાવે એવો ચમત્કાર નહીં. કોઈ બહાર જ નથી. ચાલો, હવે એ લોકો બધા વેદાંત વાક્ય નીચે હતા તે બધા મહાસિદ્ધાંત ચાલુ કર્યો. ઉપનિષદમાં એટલે યમેવેશ વૃણુતે તેન લભ્યસ્તસ્ય આત્મા વૃણુતે તનુમ શ્યામ. ઉપનિષદ 3:2-3 એ ઉપનિષદ વાક્યમાં કહેલું છે કે પરમાત્મા જેને પસંદ કરે ચાહે તેને પોતાનું સ્વરૂપ પ્રકટ કરે છે, અને એ પસંદગી અમુક ગુણોને લઈને થાય છે. જે ગુણો આ પૂર્વ પક્ષીઓમાં ન હોવાથી એમને પરમાત્માનું ખરું જ્ઞાન થવું અશક્ય છે, એમ સિદ્ધાંતી રામાનુજાચાર્યનું કહેવું છે. હવે આપણો મહાસિદ્ધાંત પક્ષ ચાલુ થઈ ગયો. એટલે અત્યાર સુધી જે કંઈ કહ્યું એનું હવે રામાનુજાચાર્ય ખંડન કરશે. શું કહ્યું? ઉપનિષદના વાક્યો ટાંક્યા અને રામાનુજાચાર્યએ શું કહ્યું કે પરમાત્મા જેને પસંદ કરે ચાહે તેને પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે. એટલે ભગવાન જેની ઉપર આંગળી મૂકે, જેના વિશે ભગવાન એવો સંકલ્પ કરે કે આ મારા સ્વરૂપને ઓળખે, એ જ ભગવાનના સ્વરૂપને ઓળખી શકે. બાકી જેની ઉપર ભગવાન આંગળી મૂકતા નથી, જેની ઉપર ભગવાન કૃપા નથી કરતા, એ પેલો કહીને કિતને દૂર કિતને પાસ. એ મંદિરમાં આવતો હોય તો પણ એને રુચિ બેસે નહીં. ભગવાન સંબંધી જ્ઞાન ચાલતું હોય ત્યાં એની રુચિ બસ બધી નાની નાની બાબતમાં આ તે મગજમારીમાં ઉલઝેલો રહે, પણ ભગવાનના સ્વરૂપને ઓળખવા પાછળ એ સમય કાઢે નહીં. મંદિર આવ્યા પછી પણ જીવની એટલી અવળી બુદ્ધિ ચાલે છે, એ જ વિષયને એ જ લોકો જોડે આ તે તારું મારું ફલાણું ઢીમકું પારકું પોતાનું. જય સ્વામિનારાયણ. મને તો એમ થાય કે ભગવાન બચાવે આ લોકોની બુદ્ધિથી. બરાબર. એટલે પરમાત્મા જ્યારે જીવ માતાના ગર્ભમાં આવે છે, આ એક વાત છે આખી. આ વાત અહીંયા ટૂંકી લખેલી છે, હું તમને આખી સમજાવું છું. જ્યારે કોઈ પણ જીવ માતાના ગર્ભમાં આવે છે એટલે ભગવાનની કૃપા એ જીવ ઉપર થઈ જાય. ભગવાનને ખબર હોય કે આ મારો જીવ છે. પહેલાં તો એને ભગવાને કહ્યું એ પ્રમાણે એ બહુ પુણ્યશાળી હોય એટલે એને સત્સંગીને ત્યાં જન્મ મળે. તમે વિચાર કરો, સત્સંગીને ત્યાં જન્મ મળે એમાં ફાયદો શું? તો બહુ ફાયદો. પહેલો ફાયદો એ માતાના ગર્ભમાં હોય ત્યારથી એની 11 ચાલુ થઈ જાય. કારણ કે સત્સંગીના ઘરે એટલે એની માતા 11 કરતી હોય એટલે એની 11 ચાલુ થઈ જાય.
એવું આપણી જૂની સભામાં એવું ચાલેલું કોઈ જગ્યા પર, કયું શાસ્ત્ર મને અત્યારે પ્રમાણ નહીં યાદ, કે જેણે એક પગે ઊભા રહીને તપશ્ચર્યા કરી હોય, કે જેણે ભગવાનનું ભજન પૂર્વજન્મમાં તપ આદિ જે કંઈ સાધનો કર્યા હોય એના ફળ રૂપે એને આ જન્મમાં સત્સંગીને ત્યાં જન્મ મળે. એટલે સત્સંગીને ત્યાં જન્મ મળવો એ કોઈ નાની સૂની બાબત નથી. હવે જેનો જન્મ સત્સંગીને ત્યાં થયો છે અને જે બાળપણથી એકાદશી કરે છે, કે મંદિરે આવે છે, કે અહીંયા બારધૂન મંદિરમાં આવતા હશે ને, એને હજુ એ બાબતનો ખ્યાલ નહીં હોય કે જે નવો સત્સંગી થયો છે, કે જેના ઘરમાં એક જ સત્સંગી છે અને પછી એને મંદિર આવવાનું છે, કે પછી કાંદા લસણ વગરનું ખાવાનું છે, કે એને એના ઘરમાં પૂજા કરવાની છે, કે માળા ફેરવવાની છે, કે મંદિર આવીને અહીંયા તિલક ચાંદલો કરીને અહીંયા આવવું છે, તે એના સમાજમાં કોઈ નહીં આવતું હોય, કે એના ઘરમાં કોઈ ના આવતું હોય, તો એ કેવી તકલીફ છે તે પેલા જેના ઘરમાં સત્સંગી છે, કે જે આરામથી આવે છે, એને એ તકલીફનો ખ્યાલ ના આવે. એ તકલીફો અમે બીજાની જોઈ છે, એટલે અમારી તો ના હતી. હવે તો 5 પેઢીથી ભગવાનની દયાથી બધા સત્સંગી છે, એટલે અમને કોઈ તકલીફ ન હતી. પણ અમે બીજા જેને કહેતા હતા અને એ લોકો બિચારા અહીંયા પછી થોડો સમય આવે પછી ના આવી શકતા હતા, કે ઘરમાંથી નથી આવવા દેતા, તો એ લોકોને શું તકલીફ પડે તે મને ખબર છે. અને એવા ઘણા લોકો છે જે અમે જૂના ફળિયામાં રહેતા હતા, તો નાના હતા ત્યારે પ્રસાદના લોભે આમ તેમ કરીને એ લોકોને મંદિર લાવતા હતા. અમુક સમય પછી આવ્યા અને પછી એ લોકો જુવાન થયા, પછી આવતા બંધ થઈ ગયા, પછી પાછા કુસંગી જ થઈ ગયા. સમજો, અત્યારે પાછા બધા નોનવેજ ખાતા થઈ ગયા અને એવા જ થઈ ગયા પાછા. જે સમયે અમારી સાથે ફરતા હતા અને મંદિર આવતા હતા ત્યારે સીધા એવા થઈ ગયેલા. ધીરે ધીરે બધું છોડવા પર હતા, તિલક ચાલ્લો કરતા પણ થઈ ગયેલા. આજે પાછા જેવા હતા તેવા ને તેવા થઈ ગયા. બરાબર. તો એનું કારણ, હવે ત્યારે આપણે નાના એટલે આપણે તો કંઈ ખબર હોય નહીં ને એટલી. એનું કારણ આ છે કે પરમાત્મા જેને પસંદ કરે છે, એટલે એ લોકો પર હજુ પરમાત્માની પસંદગી ઉતરી નથી. હજુ એ લોકોનો પહેલો ધારો છે. હવે એ લોકોને આ સંગ થયો અને થોડું ઘણું સુકૃત થયું એ જે સમય દરમિયાન આવ્યા એ સમય દરમિયાન. નારદજી જેવું કે પેલા સંતોની સેવા એની બા કરતા હતા અને પેલું એનું જે ઉચ્છિષ્ટ જમતા હતા, તો પછી નારદજી બીજા જન્મમાં પછી એ સેવા કરવાથી બ્રહ્માજીના વરદ માનસ પુત્ર થયા. હવે એ લોકોનું ગમે ત્યારે સારું થશે ધીરે ધીરે. સમજો. એટલે આપણો સનાતન સંસ્કૃતિ જે છે ને એ એટલી બધી અવિસ્મયકારી છે, એટલી બધી અવિસ્મયકારી છે કે તમે એમ વિચારમાં પડી જાઓ. એમ અવિસ્મયકારી છે, વિસ્મયકારી નથી. તમને એમ વિસ્મય પમાડે એવું નથી. અહીંયા બધું છે ને એક સરખું ચાલે છે, આમ રોટેશનથી એક સરખું ચાલે છે. અહીંયા અધર પધર કંઈ નથી. સમજો. આપણે એમ કહીએ કે ભાઈ એ તો ભાગ્યનો બહુ બળિયો છે, નસીબદાર છે, જન્મજાત જ સુખી છે. જન્મજાત સુખી નથી, પૂર્વે એ સુકૃત કરીને આવેલો છે એટલે સુખી છે. પણ આપણે એનો પૂર્વજન્મ જાણતા નથી, કે એ પણ જાણતો નથી, એટલે એવું કહે છે કે હું નસીબદાર છું, કે આપણે એવું કહીએ છીએ કે નસીબદાર છે. બરાબર. જેમ આમાં કહ્યું એ પ્રમાણે ભગવાન એની ઉપર પસંદગી ઉતારે છે એટલે સત્સંગી થયો છે. સમજો. અને ભગવાન પણ કોઈની ઉપર એમને પસંદગી નથી ઉતારતા. એટલે હું તમને કહું છું, કપટ નહીં કરવાનું. થોડું ઘણું ઓછું કરશો ને, સમજજો, થોડી ઘણી ઉણપ હશે ને આપણામાં, તો મહારાજે શું કહ્યું, બહુધા તો અમે જોયું છે કે જીવને એની પોતાની જે ખામીઓ કે ઉણપો જે છે ને તે નડતી નથી. નડે શું છે? ભગવાનમાં જે અવગુણ લઈ તે નડે છે. કે ભગવાન કેમ આવું કરે, કે મોટા પુરુષો જે કંઈ કરે એમાં જે ઉણપ કે અવગુણ લઈને એ એને નડે છે. એટલે બીજાના અવગુણ કે બીજાની જે ઉણપ એને તમે ઉજાગર કરવા જાઓ કે એની નિંદા કરો ને એ તમને નડે છે. તમારી ઉણપ તમને બહુ નડતી નથી. કારણ કે એક વસ્તુ તો ક્લિયર છે, આપણે બધા અહીંયા ભેગા થયા છે તો આપણામાં ઉણપ હોય તો જ અહીંયા હોઈએ ને, નહીં તો અક્ષરધામમાં બેઠા બેઠા ભજન નહીં કરતા હોઈએ. હાલ અક્કલ બળી કે ભેંસ બળી. સમજો. પેલો પૂછે કોઈ મને, કે મને કોઈ પૂછવા આવેલો એક જગ્યા પર, કારણ કે હું ગરીબ કેમ છું, તો મેં કીધું પૈસાદાન નથી એટલે. એ કેવી વાત? મેં તને એટલે જ તો લોકો ગરીબ કહે છે, કારણ કે તું પૈસાદાન નથી. તું પૈસા બનાવી દે તો તું ગરીબની લેવલ તારી પરથી હટી જશે, ગરીબીની રેખાની તું બહાર નીકળી જશે. કે તમે યાર કેવી વાત કરો છો એમ કે હું પૈસાદાર થાઉં તો ગરીબ ના જ કહેવું ને, એમાં મોટી વાત શું કરી? હું તને હકીકત કહું છું. આ ઘરે જઈને વિચારજે. તે એવું માની લીધું જ કે તું ગરીબ છે. હવે તે માની લીધું કે તું ગરીબ છે એટલે તું પૈસાદાર થવાનો પ્રયત્ન નહીં કરતો. સમજો. હવે તું નહીં કરતો, તું તારી જાતને ગરીબ સમજે છે, તું બધાને કહે કે હું ગરીબ છું, તો પછી બીજા તને ગરીબ જ કહી ને. પહેલાં તો તારે એવું માનવું પડે ને કે તું પૈસાદાર છે, પછી બીજા માનશે ને કે તું પૈસાદાર છે. સમજો.
થોડી ફિલ્મની વાત છે, પણ જે જૂના હશે એને ખબર પડશે. રાજકુમારની બોડી કેવી હતી? રાજકુમારની બોડી કેવી હતી? પર્સનાલિટી બહુ જોરદાર હતી? કંઈ નહીં હતી, ખાલી અવાજ જ હતો. પણ રાજકુમાર આમ પડદા પર નીકળે આમ ચાલતો ચાલતો, એટલે તમે બીજું બધું છોડી દો, આવી ગયો. તમે એને જ જો સીધા, તમારી નજર એની પર જ પડે કે આ કંઈ કરશે હમણાં. કોઈ એવી ખતરનાક પર્સનાલિટી નહીં હતી, સમજો. કોઈ એવો બહુ મોટો સ્ટાઇલિશ નહીં હતો, સમજો. કે કંઈ એવો કોઈ બહુ સારા કપડાં એને કંઈ બહુ શોભતો હોય કે એવું કંઈ કોઈ રૂપાળો નહીં હતો એવો, સમજો. પણ તમારી નજર કેમ એની પર પડતી હતી? એ આવે એટલે તમને લાગે કે આ કંઈ આવી ગયો. અડધો કલાક કે 10 મિનિટ કે 15 મિનિટ પણ બતાવે તો મેઇન હીરો હોય તે સાઈડ પર ચાલ્યો જાય ને લોકો રાજકુમાર ખતરનાક લાગે, બધા એવું કહેતા થઈ જાય. કેમ કેમ એવું હતું? એટીટ્યૂડ. ને એને પોતાને એવું હતું કે મારે કંઈક એવું કરવાનું છે કે જે બીજા નહીં કરી શકતા, સમજો. એ હસતો તો લિટરલી. એ સમયમાં જે હીરો જે કામ ન કરતા હોય અને બધેથી પેલા પ્રોડ્યુસરો થાકી જાય કે મેઇન હીરો જે કામ નહીં કરે, બધા કામ રાજકુમાર કરવા તૈયાર થઈ જાય. કેમ? એને ખબર છે હું બીજા કરશે એવું કરવા જઈશ તો બીજા તો બધા મારાથી બહુ રૂપાળા ને બધા મેઇન સ્ટ્રીમના છે, તો મારે તો થોડું હટીને જ કંઈ કરવું પડશે ને. આઈડિયા આવે જ તમને હું જે કહું તે. એટલે આપણે ગરીબ છે કે આપણે જેવા છે, જે જોઈએ છે એવા કેમ નથી? કારણ કે આપણે એવું વિચારતા નથી, સમજો. આપણે એવું વિચારવા માંડીએ તો આજે નહીં ને કાલે જેવું વિચારીએ છીએ કે આવું થવાનું જ છે. આપણે કેવા છે તો આપણે ભવિષ્યમાં જેવું વિચારેલું ને જેવું કામ કરતા હતા, એટલે ભૂતકાળમાં જેવું વિચારેલું ને જેવું કામ કરતા ગયા અત્યારે એવા છે. એટલે અહીંયા ભગવાન એવું કહે છે, સમજો, કે ભગવાન જેની ઉપર પસંદગી ઉતારે છે તે જેનો ભક્ત બને છે. તો એ ભગવાન એની પર પસંદગી ક્યારે ઉતારે? ભગવાને શું કહ્યું? ભાઈ પુરુષ પ્રયત્ન એને કરવાનો છે. તે પુરુષ પ્રયત્ન કયો? સાધનરૂપી પુરુષ પ્રયત્ન. પછી ભગવાને શું કહ્યું ગીતાજીમાં? એ સાધન તો કદાચ પૂરા ન થાય ને એનો દેહ પડી જાય તો ભગવાન શું કરે? એની પર કૃપા નહીં કરતા? ના, કૃપા 100% કરે છે. જ્યાંથી એના સાધનો અટકા છે અને જે સમય પર એનો દેહ પડ્યો એ પછી એના જન્મમાં એને એટલા સાધનો બેઠા ફ્રીમાં મળી જાય, એટલે પછી એનો સત્સંગીને ત્યાં જન્મ થાય, એ યોગ ભ્રષ્ટ થાય. કારણ કે ભગવાનના યોગમાં હતો ને ભ્રષ્ટ થયો, એટલે યોગ ભ્રષ્ટ કયો, સમજો. એટલે રામાનુજાચાર્યએ શું કહ્યું કે પરમાત્મા જેને પસંદ કરે ચાહે તેને પોતાનું સ્વરૂપ પ્રકટ કરે છે. તે આવો હોવો જોઈએ. તમારે એવું વિચારવું પડે કે મારી પર ભગવાન રાજી થવા જોઈએ, તો થશે ને. તમે એવું કરવા જ નહીં માંગતા હો તો થોડું થવાનું છે. તમને મીઠાઈ બનાવતા નથી આવડતી, આજે બેસતો મહિનો છે, તમારા ઘરમાં ઘરવાળી નથી, તમે બહારની રસોઈ કે બહારનું કંઈ ખાતા નથી ને ઠાકોરજીને ધરાવતા નથી, તમારે મીઠાઈ કોઈ પણ હિસાબે બનાવી છે, તો તમે શું કરશો? ચાલો બોલો. મેં તમને બહુ ખતરનાક સવાલ નાખી દીધો છે, બહુ સામાન્ય બાબત, પણ તમે શું કરશો? આ તો અત્યારે જ ફેંકી દેશે કે મારા ઘરે તો રસોડું જ નથી, બરાબર. પણ મારા જેવો માણસ હોય તો શું કરે? યુટ્યુબ પર જોયું કે સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, સસ્તામાં સસ્તી ને જલ્દી બને એવી મીઠાઈ કઈ છે? તો આપણી દેશી ભાષામાં શીરો. શીરો સૌથી સરળ બની જાય, ઘરમાં બધી વસ્તુ પણ હોય સામાન્ય રીતે શીરો બનાવવાની. તો એ યુટ્યુબ પર જોઉં અને ભગવાનને ધરાવવા માટે એ શીરો બનાવી દઉં ને ઠાકોરજીને ધરાવો ને પછી ફર્સ્ટ ક્લાસ હું પણ ખાઉં. પણ અહીંયા બેઠેલા 80થી 90% લોકો એ કામ ન કરે, એ મને ખબર છે. 10% કરે. હવે સમજો, જે 90% નથી કરતા એમાં પેલા 10% કરે એનો વાંક નથી, સમજો. પણ પેલા 90% એવું વિચારે જ કે હું નહીં કરી શકતો, એનો વાંક છે. સમજ પડે જ હું જે કહેવા માગું છું. કારણ કે શીરો બનાવો તો 10-15 મિનિટનું જ કામ છે ને તમારા ઘરમાં બધો સામાન પણ છે, પણ તમે એવું માની બેઠા કે મને નથી આવડતો એટલે મારાથી ઠાકોરજીને શીરો ન ધરાવાય, તો પછી ન જ ધરાવાશે, આખી જિંદગી ન ધરાવી શકો. તમે બનાવવા જશો, બગડશે ન બગડશે એ તો પછી રીત ચાલુ, એ પછીનો વિચાર છે. પણ તમે બનાવવા જ ન જાઓ તો બગડશે ન બગડશે એવો વિચાર કેવી રીતે કરી શકો? પણ તમે પહેલેથી એવું વિચારી લેવું, ના મને નથી આવડતું, ઘી બગડશે, સામાન બગડશે, પછી ઘરવાળી ગરમ થશે, સત્યાનાશ. બસ પછી એવા 1000 બેસતા મહિના ચાલ્યા જશે, પણ તમારી હિંમત નહીં ચાલશે આટલો 1 કપ 1 વાડકી શીરો બનાવવાની. આખી જિંદગી એમને એમ જ નીકળી જશે. સમજ પડી?
પણ તમે એક દિવસ જો હિંમત કરીને બનાવવાનો પ્રયત્ન કરશો તો 1 વાર 2 વાર 3 વાર તમારી થોડીક આમ તેમ થશે, ઘીમાં કે ખાંડમાં કે જેમાં કંઈ દૂધમાં જે કંઈ ઉણપ હશે તે. 5મી વખત તમે બનાવશો તો ટન બનવા માંડશે. બરાબર? એટલે તમારો પ્રયત્ન જ તમને ત્યારે કામમાં આવ્યો ને. બસ અહીંયા એ જ ભગવાન કહે છે કે ભગવાન તમારા સાધનો, તમારા પ્રયત્નોને જોઈ છે. એ પ્રયત્ન ભલે નિષ્ફળ હોય, સમજજો, પણ તમારો ભાવ તો જોઈ જ ને ભગવાન કે ના આ કોના માટે કરી રહેલો છે. એ શીરો બનાવવાનો પ્રયત્ન કોના માટે કરી રહેલો છે? મારા માટે કરી રહ્યો છે. તે 4 વખત તમે એકચ્યુઅલી ફેલ નહીં થયા, કારણ કે 4 વખત ભગવાને તો જોયું જ છે કે આ શીરો બનાવવા ગયો છે. હવે તમે માનો કે ન માનો, તમે જેવો તેવો શીરો બનાવ્યો એ 4 વખત અને ઠાકોરજીને ભાવથી ધરાવ્યો તો ભગવાન નહીં જમવાના? 100% જમશે, કારણ કે તમે પ્રયત્ન તો ભાવથી જ કરેલો જ ને. સમજો, આપણામાં એટલી દિલેરી જ નથી ને સાલી. આપણે કોઈ કામ કરતાં પહેલાં એટલા ડરીએ છે કે એમાં નિષ્ફળ થઈ જઈશું તો લોકો શું કહેશે. બસ એ નિષ્ફળતા જ નહીં સ્વીકારાતી ને લોકો રોજ લપકીને બૈરી જોડે ઝઘડો થયો લટકી ગયો, છોકરા જોડે ઝઘડો થયો લટકી ગયો, બધા લટકેલા જ સમાચાર આવે રોજ. કાલે 2 જણા બીજા મરી ગયા, પછી દવા પી ગયા. અરે બધા એટલા બધા તો હું ઢીલાને પહોંચા તમે લોકો. હું લટકી જવાનું ને હું મરી જવાનું. કાં દુનિયા પૂરી થઈ ગઈ છે. સમજો, જે મરી જતા હશે એના કરતાં 1000 ગણા પ્રોબ્લેમમાં ઘણા બધા લોકો જીવતા હશે. બરાબર? જેને જીવવું છે તે જીવે જ છે, જેને લડવું છે તે લડે જ છે, પણ જે નથી લડતા તે આ પ્રમાણે મરી જાય છે. પતી ગયું. મર્યો તો કોનું બગડું? એનું જ બગડું, બીજા કોઈનું કંઈ બગડતું નથી. કાલથી દુનિયા તો ભાઈ જેવી છે તેવી ચાલતી થઈ જશે. આપણે તો આજે વાંચી લીધું, કામ પૂરું. અખબાર ઓર તસવીરે બેસબરી સે દેખી ઓર બેફિક્રી સે ફેંકી, એનો સિદ્ધાંત જ આ છે. નવું પહેલાં સવારે પેપર આવ્યું હોય તમે આમ બેસબરીથી જોઉં, ફેંકી દેવું. પછી ફોટો પણ હો લાવ જરા જોઈએ, ચાલ જવા દે, પૂરું. જે ગયો એ ગયો. એટલે કહેવત છે અખબાર ઓર તસવીરે બેસબરી સે દેખી ઓર બેફિક્રી સે ફેંકી. પછી તમે જો આખો દિવસ ઘરમાં પેલા પેપરની હાલત જોજો, એ તમને કહેજો ભાઈ કોઈ સારી જગ્યા પર મને મૂકી દે નહીં ભાઈ. એ પ્રાર્થના કરે તમને આખો દિવસ, ભાઈ કોઈ સારી કોઈ એક ખૂણો તો આપ મને તો આ ઘરમાં યાર. પેપર રોજ કહે તમને, તમે વાંચો. પછી બહુ ખરાબ હાલત બિચારાની. પેપરની હાલત એટલી ખરાબ હોય ને, કોઈ આવીને હાથ લૂછી જાય, બીજું એવું લૂછી જાય કે અહીંયા બોલાય એવું પણ નથી. સમજો, બરાબર? બિચારો આમ કેવો ભાઈ આટલો એક ખૂણો તો આપ, આટલું મોટું ઘર લઈને બેઠો છે, એક ખૂણો આપી દે નહીં મને. પેપર બિચારું રડે તમારી સામે. એનું એક પાનું આમ, બીજું પાનું આમ, ત્રીજું પાનું આમ. બરાબર ને? એમાં પેલી પૂરતી હોય તે તો બિચારી રસોડામાં આમ તેમ જ અટવાતી હોય, કારણ કે એનાથી લોકો બધું હાથ સાફ કરતા હોય, એવું બધું જ કરતા હોય. બરાબર? આ હાલત છે. એટલે પ્રયત્ન કરવો પડે. અહીંયા ભગવાન એ કહી છે, રામાનુજાચાર્યનો સિદ્ધાંત હવે ચાલુ થઈ ગયો. બરાબર? કે ભગવાન જે છે તે પસંદગી કરે, એ પસંદગી અમુક ગુણોને લઈને થાય છે. તે આવા ગુણો, ભગવાનનું ભજન કરવાના એવા ગુણ હોવા જોઈએ. ભગવાનને પ્રસન્ન કરવા માટેના એવા ગુણ હોવા જોઈએ. જે ગુણો આ પૂર્વ પક્ષીઓમાં ન હોવાથી, એ ભક્તિભાવ જે છે એ અદ્વૈતીઓમાં નથી. એમને પરમાત્માનું ખરું જ્ઞાન થવું અશક્ય છે. કોણે કહ્યું આવું? એમ સિદ્ધાંતિ રામાનુજાચાર્યનું કહેવું છે. જો હવે રામાનુજાચાર્યની બેટિંગ મેં તમને શું કહેલું? 125 પાના પૂરા થવા દેવું. જો આ 125મું પાનું ચાલુ થઈ ગયું, ચાલુ થઈ ગયા ને. રામાનુજાચાર્ય બેટિંગમાં આવી ગયા. હવે એમની બેટિંગ જોજો, ખતરનાક બેટિંગ. લઘુ સિદ્ધાંત પૂરો થઈ ગયો, મહાસિદ્ધાંત ચાલુ. હવે વિશિષ્ટાદ્વૈત વેદાંતનું સ્થાપન જોજો. આગળ જે આ લોકોએ જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન એ ત્રણનો જે વિરોધ કર્યો, સર્વ ખલ્વિદમ બ્રહ્મ, એક બ્રહ્મ જ કહ્યું ને. હવે જો એ સાબિત કરશે કે જ્ઞાતા અને જ્ઞેય વગર જ્ઞાન શક્ય જ નથી. બરાબર? બૌદ્ધો ભલે કહેતા હોય કે જ્ઞાનની એક લહેર જાય ને બીજી લહેર આવે, સમજો, પણ એ જ્ઞાનની એક લહેર જાય ને બીજી લહેર આવે તો એને ગ્રહણ કરવાવાળો તો કોઈ જોઈએ ને. શંકરાચાર્ય એવું કે ભાઈ ના, જ્ઞાન કોઈ નિત્ય છે, સ્થિર છે. બરાબર? પણ જ્ઞાન નિત્ય છે કે સ્થિર છે, કહેનારો કોણ, કે જાણનારો કોણ? તો કોઈ જ્ઞાતા તો જોઈએ ને. અને કોનું જ્ઞાન? કોઈ જ્ઞેય તો વિષય તો જોઈએ ને. બરાબર? બધું આવશે. હવે ચાલો 1 મિનિટ ચલાવી લઈએ તો પેલાને વાંધો. એટલે ઉપનિષદમાં વર્ણવેલા પરમ પુરુષની જે વડે પસંદગી પ્રેમ ઉત્પન્ન થાય એવા ગુણ વિશેષથી જેઓ રહિત છે. એટલે સાંભળો, ખાસ ઉત્તમ ગુણ ભક્તિ વગેરે જો આવી ગયો ને. અમે નહીં વાંચેલો ભગવાનને ઓળખીને કહું. મને એવો શક હતો કે એ લોકોમાં ભક્તિ નામનો ગુણ નથી, એટલે ભગવાન એ લોકો પર રાજી નહીં થાય, અદ્વૈતીઓ ઉપર. આ લખેલું છે અહીંયા જો, ખાસ ઉત્તમ ગુણ ભક્તિ વગેરે. આજે આમાં હું ઘરે પણ વાંચીને નથી આવ્યો, કારણ કે હવે તો આ વિશિષ્ટાદ્વૈત ચાલુ થઈ જવાનું ને. હવે આપણે કંઈ વાંધો નહીં, હવે મજા આવે.
હવે બેટિંગ કરવાની મજા આવશે. બરાબર. ચલો, એટલે શું કહ્યું? અનાદિ પાપ વાસનાથી જેમની સમગ્ર બુદ્ધિ દૂષિત થયેલી છે, જેવો પદ અને વાક્યનું સ્વરૂપ, એનો ખરો અર્થ, પ્રત્યક્ષાદિ સકલ પ્રમાણનું સ્વરૂપ અને તે કામ કરવાની રીતરૂપી સમીચીન ન્યાય માર્ગ જાણતા નથી, તેઓની વિચાર કરતા ટકી ન શકે એવા વિવિધ કૃતકરૂપી કૂચાઓની બનેલી આ કલ્પના છે. માટે તર્કથી સબળ થયેલા વાક્ય અને પ્રત્યક્ષ વગેરે સર્વ પ્રમાણના સ્વરૂપનું ખરું મર્મ જેઓ જાણે છે તેઓએ આ પૂર્વોક્ત મત આદર કરવા યોગ્ય નથી. કારણ કે એટલે આ જે આખો અદ્વૈત મત જે છે તે આદર કરવા યોગ્ય નથી એમ કરીને હવે રામાનુજાચાર્ય આખો વિશિષ્ટાદ્વૈત સમજાવશે. એ હવે આપણે કાલે સમજશું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ